નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ઘંટી. તો આ સપ્તાહ આપણે બજેટ પહેલાંનું આ સપ્તાહ જે છે આપણે જે માર્કેટનું સેશન છે એ આપણને પૂરા થતા દેખાયા છે અને શુક્રવારે આપણને માર્કેટમાં એક દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ વખતે બજેટ પહેલાં બજાર થોડા સુસ્ત રહ્યા, પણ જો સાપ્તાહિક ધોરણે આપણે બજારની ઉપર નજર કરી લઈએ તો એ મજબૂતી તરફ એટલે કે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.90% મજબૂતી સાથે સેન્સેક્સ 82,269 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 1% મજબૂતી નિફ્ટીમાં પણ આવી અને 25,320 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ રહ્યા છીએ. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો 1.94% મજબૂતી સાપ્તાહિક ધોરણે અહીં આગળથી બનતી જોવા મળી અને આપણે 59,610 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ આપણને મજબૂતી સાથે સપ્તાહનો અંત થતાં આપણે જોઈ શકીએ છીએ. તો મિડ કેપમાં 2.25%ની મજબૂતી બની 58,432 ઉપર ક્લોઝિંગ અને સ્મોલ કેપની વાત કરીએ તો 3.22%ની મજબૂતી સાથે 16,879 પર નિફ્ટી સ્મોલ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. તો ઇન્ડાઇસીસની આપણે વાત કરી, હવે સેક્ટરની વાત કરી લઈએ કે કયા સેક્ટરમાં કેવું પરફોર્મન્સ આપણને આવતું જોવા મળ્યું છે. તો મજબૂતી તરફના સેક્ટર જે છે આ સપ્તાહમાં વધનારા સેક્ટર્સ જે રહ્યા છે એની વાત કરી લઈએ તો ડિફેન્સ સેક્ટરમાં અહીં આગળથી સારી મજબૂતી આવી છે. 8.80%ની સાપ્તાહિક ધોરણે મજબૂતી. નિફ્ટી CPSE 6.51% જેટલો મજબૂત આ સપ્તાહમાં થયો. એનર્જીમાં 6.16%ની મજબૂતી બની અને નિફ્ટી PSEમાં 5.59%ની મજબૂતી આવતા આપણે જોઈ શકીએ છીએ. અને આ ઉપરાંત જે મજબૂત થનારા સેક્ટર્સની આપણે જે વાત કરીએ એમાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, નિફ્ટી કેપિટલ માર્કેટ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મેટલ આ બધામાં પણ 3-4%ની મજબૂતી બનતા આપણે જોઈ છે. હવે આપણે જોઈ લઈએ ઘટનારા સેક્ટર્સ કયા રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો ઘટનારા સેક્ટરમાં FMCGમાં અહીંયા આગળથી દબાણ બનતું દેખાયું છે. 0.87%નું, નિફ્ટી આઈટીમાં 0.53%નું દબાણ, નિફ્ટી હેલ્થકેરમાં 0.45%નું દબાણ અને નિફ્ટી ઓટોમાં 0.20%નું દબાણ બનતું આપણને જોવા મળ્યું છે. તો આપણે સેક્ટરની વાત કરીએ અને હવે આપણે સ્ટોક્સ ઉપર આવી શકીએ કે સ્ટોક સ્પેસિફિક આ સપ્તાહ કેવું રહ્યું છે. તો આ સપ્તાહના નિફ્ટીના વધનારા શેર પર આપણે નજર કરી લઈએ. ONGC 9.57% જેટલો મજબૂત આ સપ્તાહમાં આપણને થતો જોવા મળ્યો છે. BL પર નજર કરીએ 9.33%ની મજબૂતી BLમાં પણ આવી. એક્સિસ બેંક 8.93%ની સારી મજબૂતી સાથે આ સપ્તાહમાં ક્લોઝ થતો દેખાયો છે અને અદાણી પોર્ટ 8.51% જેટલો મજબૂતી સાથે આ સપ્તાહમાં બંધ થયો છે. તો આ સપ્તાહના આપણે ટોપ ગેનર્સ સ્ટોક્સની વાત કરી. હવે ટોપ લૂઝર સ્ટોક નિફ્ટી 50ના કયા રહ્યા છે આ સપ્તાહમાં? એશિયન પેઇન્ટ્સમાં 10%નું દબાણ આપણે બનતું જોઈ શકીએ છીએ. 10.19%ના દબાણ સાથે એશિયન પેઇન્ટ્સ ટોપ લૂઝર કાઉન્ટર. મારુતિ સુઝુકીમાં 5.62%નું સાપ્તાહિક દબાણ અને કોટક મહિન્દ્રા બેંકમાં 3.50%નું દબાણ. તો મેક્સ હેલ્થમાં 3.49%નું દબાણ બન્યું છે. તો આપણે નિફ્ટીના આ સપ્તાહના ટોપ લૂઝર અને ટોપ ગેનર સેક્ટરની અને સ્ટોક્સની પણ સાથે જ વાત કરી લીધી. હવે આપણે આગળ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે આનંદ રાઠી સેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ બજેટ પહેલાંના જે માર્કેટનું સપ્તાહ હતું એ આજે આપણે જોયું છે કે એનું ક્લોઝિંગ થતું દેખાયું. શુક્રવારે નેગેટિવ ક્લોઝિંગ આવ્યું છે પણ સાપ્તાહિક ધોરણે 1% મજબૂતી સાથેનું અહીં આગળથી ક્લોઝિંગ આવ્યું છે. અને હવે આપણે બજેટ સેશન દરમિયાન રવિવારે માર્કેટમાં કામકાજ થતાં જોઈશું. તો શું લાગે છે આજના ક્લોઝિંગને જોઈને? 25,320ની આસપાસનું ક્લોઝિંગ થયું છે. હવે નિફ્ટી માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી રાખીને ચાલવાની સલાહ આપશો? સૌથી પહેલા તો નિફ્ટીને અગર આપણે છેલ્લા 6-7 સેશનથી જોઈએ તો એક નેરો રેન્જ છે, અરાઉન્ડ 25,400ની હાયર રેન્જ છે અને બોટમમાં 24,900ની એક રેન્જ છે. સો આની અંદર જ આપણે ટ્રેડ કરીએ છીએ રાઈટ ફ્રોમ 21 જનથી ટીલ ડેટ. સો અગર આપણે મોટું વ્યૂ લઈએ તો અનલેસ અન્ટિલ 25,400 બ્રેક નથી થતો તો ત્યાં સુધી આપણને એક ફ્રેશ મોમેન્ટમ અપસાઇડની દેખાશે નહીં, એકદમ ફાસ્ટ મૂવ આવશે નહીં ત્યાં સુધી. અને ઓવરઓલ કન્સોલિડેશન મેન્ટેન રહે એવું લાગે છે, બીકોઝ જે રીતે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ હજી પણ લેગ થઈ રહ્યા છે. નેગેટિવ નથી બટ સ્ટીલ બુલિશ સાઇન એટલી દેખાતી નથી. બટ ઓવરઓલ
સાઇડવેઝના જ ઇન્ડિકેશન છે અહીંયા, બટ ઓવરઓલ અગર આપણે નેક્સ્ટ 2 થી 3 દિવસનું વ્યૂ જોઈએ બેઝડ ઓન અવરલી ચાર્ટ, તો એક પોઝિટિવ મોમેન્ટમ ડેવલપ થાય છે. એટલે જ આપણને લાસ્ટ 2 થી 3 દિવસથી અગર આપણે જોઈએ તો માર્કેટ નીચે ખુલે છે અને ડ્યુરિંગ ધ ડે નીચે જઈને ફરીથી એક રિકવરી આવે છે. તો એક આ પોઝિટિવ સાઇન છે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર હજી પણ અગર આપણે જોઈએ તો 24,900 અને 25,000નો જે સપોર્ટ લેવામાં આવેલો એ એક્ઝેક્ટલી જે લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન હતી, ઓલમોસ્ટ અગર આપણે ટ્રેન્ડ લાઇનની વાત કરીએ તો એ ટ્રેન્ડ લાઇન 2025 ઓગસ્ટથી લઈને સપોર્ટ પ્રોવાઈડ કરી રહી છે કરંટ ડે સુધી. તો માનવું એ છે કે નેક્સ્ટ વીક આપણે આની અંદર ઘટાડે અગર મળે છે નિફ્ટી અરાઉન્ડ 25,400 અને 25,300 ની વચ્ચે નિફ્ટી ફ્યુચર્સ, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 25,000ના નીચે રહેશે. અને ઓવરઓલ આપણે કેમ કે સન્ડેના બજેટ છે તો દેર ઇઝ અ ચાન્સ કે આપણે એક 25,800 25,700 સુધીના એક આની અંદર ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ. વેરેઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી અગેન ડેલી ચાર્ટ ઉપર 20 અને 50 દિવસના ઉપર જ સસ્ટેન કરી રહ્યું છે. અને ડ્યુરિંગ ધ વીક આઈ થિંક 23 તારીખે એક નેગેટિવ બ્રેકડાઉન થયું હતું આની અંદર, બટ ટ્રેન્ડ લાઇનથી સપોર્ટ લાઈને ફરીથી આપણે રિકવરી જોઈ છે લાસ્ટ 2-3 દિવસમાં. સો આની અંદર પણ એક વખત આપણે ઘટાડે ખરીદવાની ટ્રાય કરશું. અરાઉન્ડ લેવલ્સ જે છે બેંક નિફ્ટી ફ્યુચર્સના 56,500 થી લઈને 56,700 ના ઝોનમાં મળે છે. તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. સ્ટોપ લોસ 59,000 રહેશે અને ઉપરમાં 60,700 નો ટાર્ગેટ રહેશે. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર જીગરજીની સલાહ અહીંયા આગળથી બાય કરીને ચાલવાની બની રહી છે. તો નિફ્ટીની આપણે પહેલાંથી વાત કરીએ તો નિફ્ટી ફ્યુચરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો 25,400 25,300ની રેન્જમાં મળે છે. તો નિફ્ટી માટે બાય કરીને ચાલો. 25,000નો સ્ટોપ લોસ, 25,700થી લઈને 25,800ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 56,500 ની આસપાસથી બાઇંગ કરી શકો છો. 59,000નો અહીંયા આગળથી સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. માફ કરશો, બાઇંગ રેન્જ જે છે એ અહીંયા આગળથી 59,000ની આસપાસ 59,500 59,700ની રહેશે. ટાર્ગેટ જે છે 60,700નો તમને બનતો જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ફ્યુચરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ જીગરજીની બનતી જોવા મળી રહી છે. હવે જીગરજી આપણે મેટલ સેક્ટરથી શરૂઆત કરીએ. ખાસું ફોકસમાં સેક્ટર આપણને રહેતું જોવા મળ્યું છે. આજે આપણે જોઈએ હિન્દ કોપર જેવા સ્ટોકમાં મોટો ઘટાડો આવતો દેખાયો, પણ આમ છતાં વીકલી ધોરણે જોઈએ તો હજી 22-23% મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યો છે. હિન્દુસ્તાન ઝિંકમાં પણ લગભગ 10-11% દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને આ ઉપરાંત મેટલના અન્ય સ્ટોકમાં આપની કોઈ સલાહ બનશે? સી મેટલ્સની અગર વાત કરીએ તો અગેન ડ્યુરિંગ ધ એન્ટાયર વીક જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે વન સાઇડેડ, અગર આપણે કહીએ તો સ્પેશિયલી હિન્દુસ્તાન કોપર કે ઝિંક લઈએ એક યુફોરિયા કાઇન્ડ ઓફ આપણે મોમેન્ટમ જોયું છે. અને જે વર્ટિકલ લિફ્ટ જે છે મને લાગતું નથી કે લાંબા ગાળા સુધી આપણાને સસ્ટેન થવા મળે. સો સ્પેસિફિકલી હિન્દુસ્તાન કોપરની અંદર જે રીતે આજે આપણે એક નેગેટિવ ક્લોઝિંગને એક સારી એવો ડ્રોપ જોયો છે, તો આની અંદર એક જ કેવું છે કે ફ્રેશ બાઇંગ તો ડેફિનેટલી નથી જ કરવાની. બીકોઝ ઇવન આપણે 20 અને 50 દિવસની એવરેજનું કાઉન્ટિંગ કરીએ તો 20 દિવસની એવરેજ 567 આગળ આવે છે અને 50 દિવસની 484. તો ગમે ત્યારે આપણને એક રિવર્જન ટુ મીન જોવા ડેફિનેટલી મળશે. અને ઇનકેસ કોઈના બાય કરેલા છે તો 665ના નીચે એક આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરશું અને ત્યાં સુધી આપણે વેટ એન્ડ વોચ કરશું આની અંદર. ઓકે, તો આપણે અહીંયા આગળથી મેટલના સ્ટોક્સમાં કેવી રણનીતિ અહીંયા આગળથી રાખવાની છે એની અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. વધારે સ્ટોક્સની ચર્ચા આપણે અહીંયા આગળથી કરી લઈએ. એશિયન પેઇન્ટ્સ આ સપ્તાહનો ટોપ લૂઝર નિફ્ટી 50નો કાઉન્ટર બનતો દેખાયો છે, જ્યાં પણ 10% દબાણ બન્યું છે. આ સ્ટોક પર આપને કઈ રીતની સલાહ બનશે? સી ઇવન એશિયન પેઇન્ટ્સ હજી પણ મને યાદ છે, આઈ થિંક 1.5-2 મહિના પહેલા આપણે ડ્યુરિંગ વીકલી પિક્સનો જે શો હતો ત્યારે જે રેલી આપણે ડિસેમ્બરનું સ્ટાર્ટિંગનું વીક હતું આઈ ગેસ, જે ફોલ આપણે સપ્ટેમ્બરમાંથી માર્ચ સુધીનો જોયો તો એનો એક્ઝેક્ટલી 61.8% રિટ્રેસમેન્ટ પછી એકદમ મેસિવ ફોલ આની અંદર આવ્યો છે. અને જે પ્રીવિયસ કન્સોલિડેશન હતું રાઇઝિંગ ચેનલમાં અગેન ત્યાં આગળ આવીને સપોર્ટ લઈ રહ્યું છે, બટ ઇમિડિયેટ બાઉન્સ આની અંદર એક્સપેક્ટેડ
સેટિસ્ફાઈડ નથી, બીકોઝ એવું લાગી રહ્યું છે કે હજી પણ આની અંદર એક ડ્રોપ આપણાને જોવા મળી શકે છે અરાઉન્ડ 2300 કે 2350 સુધી, અને 2300 થી 2400 ની વચ્ચે એક સારું એવું 2 થી 3 મહિના કન્સોલિડેશન જોવા મળી શકે છે. તો સ્પેસિફિકલી એડવાઇસ જે રહેશે ઇન્વેસ્ટર માટે જ રહેશે, ટ્રેડર્સ માટે નહીં હોય. અને અઠવાડિયું 10 દિવસ 2300 અને 2400 ના વચ્ચે સસ્ટેન રહે છે તો આ પર્ટિક્યુલર ઝોનમાં અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. અને સ્ટોપ લોસ ત્યારે આપણે 2200 ના નીચે લગાડશું અને એના પછી આપણે ફરીથી એક બાઉન્સ 2600 અને 2700 સુધી એશિયન પેઇન્ટ્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી 2200નું સ્ટોપ લોસ અને 2600-2700ના ટાર્ગેટ અહીંયા આગળથી રાખીને તમે ચાલી શકો છો. પણ આ સલાહ માત્ર ઇન્વેસ્ટર માટે છે, ટ્રેડર્સ માટે નથી, તો એનો ખાસ ખ્યાલ રાખીને આપ ચાલી શકો છો. ઓટો સ્ટોક્સની થોડી વાત કરી લઈએ, કારણ કે અહીંયા આગળ આપણે જોઈએ તો મારુતિ સુઝુકીમાં ખાસું દબાણ આ સપ્તાહમાં બન્યું. 5.5% જેવું દબાણ M&M જેવા કાઉન્ટરમાં પણ અહીંયા આગળથી દબાણ બનતું દેખાયું છે. કઈ રીતે આપ ઓટો સ્ટોક્સને જોઈ રહ્યા છો? ઓટો સ્ટોક્સમાં ટોટલ 2 સ્ટોક અત્યારના ગમી રહ્યા છે. સૌથી પહેલા તો આઈશર મોટરની વાત કરીએ. અગેન એક સારું એવું કરેક્શન 7,600 થી લઈને આપણે 6,850 સુધી જોયું છે, અને એક રિવર્સલ આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ છે, અને એક્ઝેક્ટલી 6,900 ને 7,000ના ઝોનમાંથી રિવર્સલ જોવામાં આવે છે. અને આ બધા લેવલ્સ અલાઇન થઈ રહ્યા છે જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે એના સાથે જ. અને જે રીતે અવરલી ચાર્ટ ડેવલપ થઈ રહ્યા છે, અગેન જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતા એ ત્યાં આગળથી આપણાને એક બ્રેકઆઉટ આવતો જોવા મળે છે આઈશર મોટરની અંદર. અને ઇવન જે ઇન્ડિકેટર્સ જે છે એક બુલિશ ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે. એટલે આઈશર મોટરને બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ જે રહેશે 6,900 ના નીચે રહેશે, અને ઓવરઓલ આપણે ઉપર 7,400 7,500 ના લેવલ્સ એઝ અ ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. સેકન્ડ છે બજાજ ઓટોમાં અગેન એક ફોલ પછી આપણે એક સારી રિકવરી જોઈ છે, અને ઇવન ડેલી ચાર્ટ ઉપર ટ્રેન્ડ લાઇન ઉપર સપોર્ટ લેતા જોવામાં આવ્યું છે. અને જે મૂવિંગ એવરેજીસ જે છે 20 અને 50 દિવસની, એના ઉપર જ એક સપોર્ટ લઈને રિવર્સલ જોવા મળ્યું છે. તો આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે બજાજ ઓટોમાં. કરંટ ભાવેથી આપણે બાય કરી શકીએ છીએ, અને સ્ટેગર્ડ મેનરમાં 9,450 સુધી પણ મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 9,300 ના નીચે રહેશે, અને ઓવરઓલ આપણે 10,000ના ટાર્ગેટ આમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઓટો સ્ટોક્સની પણ ખાસ કરીને ચર્ચા કરી છે. અને હવે જ્યારે આપણે બજેટના બિલકુલ એટલે છેલ્લા માર્કેટ સેશન બાદ આપણે જ્યારે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે, બજેટમાં સામાન્ય રીતે ડિફેન્સ સેક્ટર ઉપર ફોકસ થતું હોય છે. એની આગળથી વાત કરી લઈએ. ડિફેન્સ સેક્ટર આ સપ્તાહમાં એક પોઝિટિવિટી સાથે બંધ થતું જોવા મળ્યું છે. કયા સ્ટોક એવા રહેશે કે જ્યાં આપણે નજર રાખવી જોઈએ? ડિફેન્સ રિલેટેડમાં ટોટલ 2 કાઉન્ટર્સ છે. સૌથી પહેલા તો HAL છે. HALમાં અગેન એક વધારે અપમૂવ અગર જોઈએ તો વીકલી બેસિસ ઉપર જોવા મળ્યો છે અરાઉન્ડ 7.2%, અને ડેલી બેસિસ જોઈએ તો આઈ થિંક પરમ દિવસે જે મોમેન્ટમ હતું આની અંદર 6-6.5% સિંગલ ડેમાં, એના પછી એક કન્સોલિડેશન જોવા મળ્યું છે છેલ્લા 2 દિવસથી. તો હિન્દુસ્તાન એરોનોટિક્સમાં બાય કરવાની સલાહ રહેશે. થોડું આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરશું, બીકોઝ જે રીતે 7% નો વીકલી ગેઇન્સ આવ્યો છે તો 2 થી 3% આપણાને એક પુલબેક જોવા મળી શકે છે. એટલે 4,600 અને 4,500 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 4,350 ની નીચે રહેશે, અને ઓવરઓલ આપણે ઉપર 4,800 થી 4,900 ના લેવલ્સ જોવા મળી શકે છે HLમાં. અને સેકન્ડ છે BDL ભારત ડાયનામિક્સ. આની અંદર પણ સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન છે. એક્ઝેક્ટલી અગર આપણે જોઈએ તો 28 તારીખના એક 6 થી 7% નો મૂવ આવેલો આની અંદર, અને જે ટ્રેન્ડ લાઇન હતી એનો રેઝિસ્ટન્સ પણ બ્રેક કર્યો છે. અને સાથે સાથે જે ઇન્ડિકેટર્સ જે છે એની અંદર પણ આપણને એક પોઝિટિવ ક્રોસઓવર જોવા મળી રહ્યું છે ભારત ડાયનામિક્સમાં. બાય કરવાની સલાહ રહેશે આમાં. કરંટ ભાવેથી આપણે બાય કરી શકીએ છીએ, અને સ્ટેગર્ડ મેનરમાં નીચેમાં 1,500 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 1,450 ની નીચે રહેશે, અને ઉપરમાં આપણે સૌથી પહેલો ટાર્ગેટ 1,700 નો રહેશે, અને બીજો રહેશે 1,750. ખાસ કરીને જીગરજીની નિફ્ટીની સ્ટ્રેટેજી તો જાણી લીધી હતી. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એની પણ નજર કરી લઈએ. તો બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહ ઉપર આપણે નજર કરી લઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે, અને તેઓ જે ટાર્ગેટ અહીંયા આગળથી જોઈ રહ્યા છે એ અહીંયા આગળથી 25,800થી લઈને 26,000નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,100નો રાખવાની સલાહ બની રહી છે. તો નિફ્ટી ફ્યુચરમાં 25,400
25,400 25,450 આસપાસથી ખરીદી કરીને ચાલવાની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી મળતી જોવા મળી રહી છે. હવે આપણે નજર કરી લઈશું વિદ્યાસાગરના નિશિત દોશીની સલાહ ઉપર. એમણે નિફ્ટી ફેબ્રુઆરીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. નિફ્ટી ફેબ્રુઆરીના ફ્યુચરને 25,425ની આસપાસથી સેલ કરો. ટાર્ગેટ 25,270નો જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 25,500નો રાખવાની સલાહ અહીંયા કરતી નિશિત દોશી તરફથી મળતી જોવા મળી રહી છે. તો આ આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની ખાસ કરીને વાત કરી અને હવે આપણે જીગરજી સાથે આપણી ચર્ચાને વધુ આગળ ચલાવીશું. જીગરજી, આ સપ્તાહની સ્ટ્રેટેજીની આપણે વાત કરી, પણ હવે આપણે આપને આ પસંદગીના સ્ટોક ની જો આપણે વાત કરીએ તો કયા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે ટ્રેડિંગ કોલ્સ? આજે હું ટોટલ 4 ટ્રેડિંગ કોલ્સ લાવ્યો છું નેક્સ્ટ વીક માટે. અને સૌથી પહેલા તો મેસડોક છે. મેસડોકમાં એક લોવર લો સ્ટ્રક્ચર બન્યું હતું. ઓલમોસ્ટ આપણે જોઈએ તો સપ્ટેમ્બર મંથથી 20 જાન સુધી કન્ટિન્યુઅસલી આ સ્ટ્રક્ચર જોવામાં આવેલું, બટ લાસ્ટ 2 દિવસથી એક સારું મોમેન્ટમ ગેઇન થયું છે. એક્ઝેક્ટલી જે મંથલી પીવટનો સપોર્ટ હતો 2300નો, ત્યાંથી જ આપણને એક રિવર્સલ જોવામાં આવ્યું છે. સાથે સાથે એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે આની અંદર. અને ઇવન જે રીતે ઇન્ડિકેટર્સ પેન આઉટ થઈ રહ્યા છે એ પણ બુલિશ સાઇન જ આપી રહ્યા છે આની અંદર. એટલે મેસડોકને બાય કરવાની સલાહ રહેશે. નો ડાઉટ કે લાસ્ટ 2-3 દિવસમાં એક એક્સટેન્ડેડ મૂવ છે, એટલે આપણે સ્ટેગર્ડ મેનરમાં 2500 થી 2600ના ઝોનમાં બાય એન્ડ ડિપ્સ કરી શકીએ છીએ. 2400નો સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ 2800 સુધીના આપણે ટાર્ગેટ્સ મેસડોકમાં લઈને ચાલશું. સેકન્ડ રેલવે કાઉન્ટર છે આરવીએનએલ. આરવીએનએલમાં એક જે આપણે જોયું તો ડિસેમ્બરના એન્ડમાં એક 22%નો મૂવ આવેલો, એના પછી એક સારું એવું પુલબેક પણ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ છે ત્યાં આગળ આવીને ફરીથી આપણને રિવર્સલ જોવામાં આવે છે. તો આની અંદર પણ બાય કરવાની જ સલાહ રહેશે. આરબીએનએલને 345 થી 340ના ઝોનમાં આપણે બાય કરી શકીએ છીએ. 325નો સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડમાં 380ના લેવલ્સ આપણને જોવા મળશે એઝ અ ટાર્ગેટ. થર્ડ છે એનટીપીસી. એનટીપીસીમાં ઘણા ટાઈમથી એક વીકલી બેસિસ ઉપર આપણે જોઈએ તો એક નેરો રેન્જમાં કન્સોલિડેશન પછી લાસ્ટ 2-3 વીકથી એક સારું મોમેન્ટમ ગેઇન થયું છે. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ થયો છે અને લાસ્ટ 3 વીકનું કન્સોલિડેશનની જે હાયર રેન્જ હતી 352, એના ઉપર જ આજે વીકલી ક્લોઝિંગ આવી છે. એટલે એનટીપીસીમાં પણ બાય ઓન ડિપ્સ આપણે કરી શકીએ છીએ. 350 થી 355ના ઝોનમાં 340નો સ્ટોપ લોસ રહેશે અને 375ના આપણે ટાર્ગેટ લઈને ચાલશું એનટીપીસીમાં. ફોર્થ વન ઓઇલ કંપની છે આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. અગેન આની અંદર પણ વીકલી બેસિસ ઉપર જે 50 અને 20 પીરિયડની એવરેજ છે ત્યાં આગળથી જ આપણને એક સપોર્ટ લઈને લાસ્ટ 2 વીકનું જે ટોપ હતું, અગર આપણે ટોપ એક્ઝેક્ટલી જોઈએ તો 162.15 હતું. ક્લોઝિંગ પણ એના ઉપર આવી છે અને બેઝડ ઓન ડેલી ચાર્ટ અગર આપણે જોઈએ તો જે મંથલી પીવટ્સ હતા એ પહેલા બ્રેક થયા હતા અને હવે જે સપોર્ટ બ્રેક થયો હતો એ હવે ફરીથી રીગેન કરીને હવે એક સપોર્ટનું કામ કરી રહ્યું છે અહીંયા. એટલે આઈઓસીમાં પણ બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય કરી શકાય છે. 157નો સ્ટોપ લોસ રહેશે અને 168નો એક ટાર્ગેટ રહેશે આઈઓસી. ઓકે, તો અહીંયા આગળથી 4 સ્ટોક પસંદ આવી રહ્યા છે જીગરજીને, જેના ઉપર આપણે નજર કરી લઈએ. તો જે રીતે આપણે વાત કરી રેલવે અને ડિફેન્સ, તો એક બજેટને લગતા સેક્ટર અહીંયા આગળથી આવી રહ્યા છે, જેમાંથી સ્ટોકની વાત કરીએ. મસ્ટોકમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે અને એ 2800ના ટાર્ગેટ, 2400નો સ્ટોપ લોસ. ત્યારબાદ રેલવેમાંથી આરવીએનએલ પર ખરીદી કરીને ચાલવાની સલાહ. 325નો સ્ટોપ લોસ, 380ના ટાર્ગેટ અહીંયા આગળથી તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. એનટીપીસીમાં બાય એન્ડ ડિપ કરીને ચાલી શકો છો. 340નો સ્ટોપ લોસ, 375ના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે. અને આઈઓસીમાં 100 અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે. 157ના સ્ટોપ લોસ અને 168ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો મસ્કાઉ ડોક, આરવીએનએલ, એનટીપીસી અને આઈઓસી પર બાયની સલાહ જીગરજી તરફથી મળી રહી છે. વધારે સ્ટોકની આપણે ચર્ચા કરી લઈએ. આપણે આઈઓસીનો ઉલ્લેખ કર્યો. એક ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટરમાં પણ બહુ જ સારો ઉછાળો આપણને જોવા મળ્યો છે. આ કાઉન્ટર પણ સાપ્તાહિક ધોરણે 13-14% જેવું મજબૂત થતું જોવા મળ્યું છે. તો આટલા ઉછાળા બાદ સપ્તાહમાં 17%નો ઉછાળો છે. તો આટલા ઉછાળા બાદ આ કાઉન્ટરમાં શું કરવું જોઈએ? ડેફિનેટલી ઇવન ડ્યુરિંગ કરંટ વીક ઓઇલ ઇન્ડિયાનું ડિસ્કશન મેં નીરજ સાથે પણ કરેલું. જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એકદમ વધારે બુલિશ છે. બીકોઝ જે બોટમ આપણે માર્ચ 2025ના જોઈતી, એના પછી બાઉન્સ પછી એક સતત કન્સોલિડેશન ચાલુ હતું. ઓલમોસ્ટ ઓગસ્ટ મહિનાથી લઈને
જેન 2025 સુધી આપણે જોઈએ તો કન્સોલિડેશન હતું અને બ્રેકઆઉટ જે થયો છે એ એક્ઝેક્ટલી 460 ના લેવલ્સના ઉપર થયો છે. અને સારી વસ્તુ એ છે કે જે યરલી પિવટ્સ હોય એટલે આખા વર્ષના જે પ્રાઇસ એક્શન ઉપર રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ થાય એ છે 502 નો અને ક્લોઝિંગ પણ એના ઉપર આવી છે. અને આ ક્લોઝિંગ અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 2024 ડિસેમ્બરના પછી આ પહેલી વાર આવી છે. અને વોલ્યુમ્સ પણ જોઈએ વીકલી બેસિસ ઉપર તો એક સારા એવા વોલ્યુમ સાથે બાઇંગ છે. તો આની અંદર ઓવર એક્સટેન્ડેડ છે, નો ડાઉટ. અગર વીકલી બેસિસમાં 17% ચાલ્યો છે, બટ સલાહ જે રહેશે એ ઇન્વેસ્ટર માટે રહેશે કે કરંટ 5110 નું જે ક્લોઝિંગ છે ત્યાંથી લઈને 480 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 450 ના નીચે રહેશે. અને ઓવરઓલ મને આ એટલીસ્ટ 600 થી 650 ના લેવલ્સ આમાં દેખાડી રહ્યા છે નેક્સ્ટ 4 થી 5 મહિના. ઓકે, તો ઇન્વેસ્ટર માટે 4 થી 5 મહિનાનો વ્યૂ હોય તો અહીંયા આગળ બાઇંગની સલાહ બની રહી છે. કરંટ લેવલ કે થોડા ઘટાડે ખરીદી કરીને ઓઇલ ઇન્ડિયામાં ચાલી શકો છો. 450નો સ્ટોપ લોસ અને 650ના ટાર્ગેટ. જીગરજી, આપણે થોડું ઝડપથી બેંક્સની પણ વાત કરી લઈએ. અહીંયા કાઉન્ટર સ્પેસિફિક આપણને મૂવ્સ આવતા દેખાય. એક્સિસ બેંક 8 થી 9% આસપાસ મજબૂત થતો દેખાયો. તો આપણે આઈસીઆઈસીઆઈ બેંક જેવી બેંકની અંદર 4% ઘટાડો આવતા જોઈ રહ્યા છે. જો આપણે એસબીઆઈને પણ જોઈ લઈએ તો એસબીઆઈમાં સાપ્તાહિક ધોરણે અહીંયા પણ 4.5% જેવી મજબૂતી બની છે. તો બેંક્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ? બેંક્સમાં સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ તો હજી પણ મને એચડીએફસી બેંક વધારે સારું લાગી રહ્યું છે. બીકોઝ જે ફોલ આવેલો એના પછી એક બાઉન્સ બેક થઈને કન્સોલિડેશન ચાલી રહ્યું છે. એટલે એચડીએફસી બેંકમાં બાય કરવાની ડેફિનેટલી સલાહ છે. બટ ઓવરઓલ ફોર અ સેફર સાઇડ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ 940 નો છે એના ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી એચડીએફસી બેંક બાય કરવાની સલાહ રહેશે. અને એ કેસમાં આપણે સ્ટોપ લોસ લગાડશું 920 ની નીચે અને ઓવરઓલ 960 970 ના ટાર્ગેટ્સ આપણે એચડીએફસી બેંકમાં લઈને ચાલશું. બેંક પર તમે અહીં આગળથી ધ્યાન આપીને ચાલી શકો છો. 920નો સ્ટોપ લોસ, 970ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને જોવા મળી શકે છે. તો આપણે અહીં આગળથી બેંક્સની વાત કરી છે. અને આ સાથે જે સમય થઈ રહ્યો છે એક અહીંયાથી આપની રજા લેવાનો, પણ એ પહેલાં આપના ડિસ્ક્લોઝર. આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા આઈઓસી, એનટીપીસી, આરબીએનએલ, મેસડોક, આઈશર મોટર, બજાજ ઓટો, એચએલ, બીડીએલ, અમે આ બધા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ સ્ટોક ધીસ વીક આ શોમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.